તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ધોરણ 11 ના એકાઉન્ટ ભાગ નંબર 2 નું પ્રકરણ નંબર 5 નું ઉદાહરણ નંબર 26 વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો એની અંદર આપણે શું કરવાનું છે, કઈ રીતે છે એ આપણે જોઈએ। ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણે ઉદાહરણ નંબર 26 ની। તો તમે મારી સાથે જોડાયેલા રહેજો, તમને ન સમજે તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો। ઓકે, તો ચલો જોઈએ કે તમને કીધું છે ઉપર હેડિંગમાં કે નફા નુકસાન ખાતું ને પાકું સર્વે તૈયાર કરવાનું છે। ઓકે, હવે એવું લખેલું નહીં હોય પરીક્ષાની અંદર, પણ તમને કેમ ખબર પડે? તો દાખલો ગણતા પહેલા એ ધ્યાન રાખવાનું કે દાખલાની અંદર તમારે જોવાનું કે તમને કાચો નફો આપેલો હોવો જોઈએ। જો તમને કાચો નફો આપેલો હોય તો તમારે વેપાર ખાતું બનાવવાની જરૂર નથી। તો તમને સૌથી પહેલા કાચો નફો આપેલો જ છે, તો આપણે કાચો નફો અહીંયા લખી રાખીએ। કાચો નફો હંમેશા ક્યાં આવે? તો તમને બધાને ખબર છે કે નફા નુકસાન ખાતાની જમા બાજુ। તો અહીંયા લખી નાખવાનું કાચો નફો કેટલો આવશે? તો કાચો નફો છે 5 લાખ રૂપિયા। રેડી? ચલો હવે સૌથી પહેલા આપણે શું કરશું? આ લખાઈ ગયો। હવે પહેલા આપણે હવાલાઓ કરી નાખીએ। ઓકે, તો હવાલાઓ ટીક કરતા જઈને એની એન્ટ્રી સાથે સાથે આપણે લખતા જશું। ચલો, 2 કર્મચારીઓને 4500 લેખે 1 માસનો પગાર ચૂકવવાનો બાકી છે। તો પગાર ઉપર હવાલો છે, તો પગાર ઉપર ટીક કરી નાખી। કેટલા છે? 99000। તો અહીંયા આપણે લખ નાખી પગાર 99000। રકમ અંદર રાખવાની, બહાર કાઢવાની નહીં। ત્યારબાદ તમને આપેલું છે 2000 નું વીમા પ્રીમિયમ તારીખ 30/9/2015 ના રોજ પૂરા થતા વર્ષનું છે। તો વીમા પ્રીમિયમ ક્યાં છે? કરવેરા વીમો જે આપેલો છે 12000, એને અંદર રાખો। તો અહીંયા લખીએ આપણે કરવેરા અને વીમો કેટલો? 12000 રૂપિયા। રેડી? ચલો એના પછી ત્રીજો હવાલો છે કે 3000 કમિશન મળવાનું બાકી છે। તો કમિશન ક્યાં છે? તો કમિશન તમને આપેલું છે સામેથી બીજી એન્ટ્રી 15000 રૂપિયા। તો મળવાનું બાકી હોય એટલે ક્યાં લખવાનું? જમા બાજુ, અને અંદર રાખવાનું કમિશન 15000 રૂપિયા। રેડી? ચલો ત્યારબાદ ચોથો હવાલો મૂડી પર 10% અને ઉપાડ પર 12%। જો મૂડી અને ઉપાડનો હવાલો હોય ને તો અહીંયા પહેલા મૂડીનું ફોર્મેટ બનાવી નાખવાનું। મૂડી પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ ચોખ્ખો નફો, એક લીટી છોડીને લખવાનું ઉપાડ પ્લસ ઉપાડ પર વ્યાજ પ્લસ ચોખ્ખી ખોટ। સમજાણું? ચલો હવે શું કરવાનું? તો મૂડી અને ઉપાડ પર બે હવાલો છે, તો મૂડી આપણે ગોતી લઈ કેટલી છે? તો મૂડી તમને આપેલી છે 2,38,000 અને ઉપાડ છે 10,000। તો આ લખ નાખે 2,38,000 અને ઉપાડ છે 10,000। સમજાણું? પછી આપણે હવાલા કરશું, પહેલા એન્ટ્રી મૂકી દઈએ। ફર્નિચર, મકાન અને મોટર કાર ઉપર ઘસારો છે। તો ચલો ફર્નિચર, મકાન અને મોટર કાર ક્યાં ગયું? તો ફર્નિચર છે તમને 80,000, મકાન છે 3 લાખ અને મોટર કાર છે 1 લાખ। તો આ લખ નાખી પહેલા ફર્નિચર કેટલું છે? 80,000। તો 80,000 રાખો। પછી છે મકાન કેટલું છે? 3 લાખ રૂપિયા। ત્યારબાદ પછી આપ્યું છે મોટર કાર, તો મોટર કાર છે 1 લાખ રૂપિયા। તો એ અંદર રાખો મોટર કાર 1 લાખ રૂપિયા। સમજાણું? ત્યારબાદ એના પછીનો હવાલો દેવાદારોમાંથી ઘાલખાત માંડી વાળો। તો દેવાદારો આપણે ગોતીએ કેટલા છે? તો દેવાદારો તમને આપેલા છે પરચુરણ દેવાદારો 2 લાખ રૂપિયા આપેલા છે। તો અહીંયા લખ નાખો પરચુરણ દેવાદારો, રકમ અંદર રાખવાની કેટલા છે? તો 2 લાખ રૂપિયા। સમજાણું? ચલો ત્યારબાદ હવે એના પછીનો હવાલો છે ઘાલખાત અનામત। તો એ દેવાદારને જ અસર કરશે। દેવાદાર વટાવ અનામત એ દેવાદારને અસર કરશે। સામાન્ય અનામત, તો સામાન્ય અનામત તમને અંદર આપેલી છે 30,000। તો સામાન્ય અનામત ક્યાં આવશે? અહીંયા આવશે। તો અહીં લખ નાખી સામાન્ય અનામત અને રકમ અંદર રાખવાની છે કેટલી છે? તો 30,000 રૂપિયા। સમજાણું વિદ્યાર્થી મિત્રો? જો સૌથી પહેલા તમને જેટલા હવાલા આપ્યા બધી એન્ટ્રી અંદર મૂકી દેવાની, હવાલાઓ કરીને પછી એન્ટ્રી દેવાની, એટલે તમને સરળતાથી દાખલાનો જવાબ મળી જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ। હવે સૌથી પહેલા આપણે હવાલાની શરૂઆત કરી તો 2 કર્મચારીઓને 4500 લેખે 1 માસનો પગાર ચૂકવવાનો બાકી છે। તો ચલો પહેલો હવાલો પગારનો। હવે એક કર્મચારીનો પગાર કેટલો છે? 4500। તો એવા 2 કર્મચારીઓનો પગાર કેટલો થાય? 9000 થશે। અને પગાર ચૂકવવાનો બાકી છે એટલે શું થાય? પગારમાં પ્લસ થશે। તો અહીં પ્લસ કરી નાખવાનું, શું? ચૂકવવાનો બાકી પગાર કેટલો આવશે? 9000 રૂપિયા। રેડી? એટલે આપણે આને બહાર કાઢીએ તો કેટલા આવશે?
1,08,000. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછી બીજો હવાલો છે. બીજા હવાલામાં શું કીધું છે તમને? સોરી, આની પહેલા આપણે બીજી અસર દઈ દીધી. ચૂકવવાનો બાકી પગાર તમારા માટે દેવું ગણાય. એટલે ક્યાં આવશે? મૂડી દેવા બાજુ ત્યાં લખવાનું ચૂકવવાનો બાકી પગાર કેટલા? 9,000. સમજાણું? ત્યારબાદ આગળ આપણને આપેલું છે 2000 નો વીમા પ્રીમિયમ 30/9/2015 ના રોજ પૂરા થતા વર્ષનું છે. તો તમારા હિસાબો ક્યારે પતે છે? 31/3/2015 ના રોજ. અને તમે વીમા પ્રીમિયમ ક્યાં સુધીનું ગણ્યું છે? તો 30/9/2015 સુધી. એનો મતલબ આ રહ્યું ઓલા કરતા તારીખ વધી ગઈ. તો આપણે કેટલા મહિનાનું વધારે ગણ્યું છે? 6 માસનું. તો 6 માસનું આપણે અલગ કરવાનું. કેમાંથી? તો 2000 માંથી. તો 2000 આખા વર્ષનું છે, તો આપણે 6 મહિનાનું કેટલું થાય? 1000 રૂપિયા થશે. અને આ 1000 રૂપિયા આપણે અગાઉથી ભરી દીધા છે, તો આમાંથી માઇનસ કરવાના. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું આવશે? 1000 રૂપિયા. એ માઇનસ કરો, રકમ કેટલી આવશે? 11,000. ઓકે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ હવે આ મળી ગયું. તો અગાઉથી ચૂકવેલ આપણા માટે લેણું ગણાય. તો ક્યાં આવશે? પાકા શેર મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું આવશે? 1000 રૂપિયા. સમજાણું? ચલો ત્યારબાદ ત્રીજો હવાલો, કમિશન 3000 મળવાનું બાકી છે. તો કમિશન મળવાનું બાકી હોય તો શું કરવાનું? એમાં પ્લસ કરવાનું. તો અહીં લખ નાખી મળવાનું બાકી કમિશન કેટલું આવશે? 3000. એ બાર સરવાળો કરો એટલે 12 કેટલા નીકળશે? 18,000. અને મળવાનું બાકી તમારા માટે લેણું ગણાય. અહીંયા આવશે, અહીં લખવાનું મળવાનું બાકી કમિશન. તો કેટલું આવશે? મળવાનું બાકી કમિશન આવશે 3000 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યારબાદ છે મૂડી પર 10%, ઉપાડ પર 12%. તો મૂડી આપણને કેટલી આપી હતી? 2,38,000. એના 10% કરો એટલે કેટલા આવશે? તો 23,800. અને આના તમે 12% કરો એટલે કેટલા આવશે? 1200 રૂપિયા. સમજાણું? હવે બેની અસર તો જો મૂડી પર વ્યાજ ધંધા માટે શું ગણાય? ખર્ચ ગણાય અથવા નુકસાન. તો અહીં લખ નાખવાનું મૂડી પર વ્યાજ કેટલું છે? તો 23,800. ત્યારબાદ ઉપાડ પર વ્યાજ તમારા માટે આવક ગણાય. તો એ ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં આવશે. ઉપાડ પર વ્યાજ કેટલું આવશે? 1200 રૂપિયા. સમજાણું? અહીંયા આપણે એન્ટ્રી દઈ દીધી, અહીંયા બીજી એન્ટ્રી દઈ દીધી. હરખું ચેક કરજો. ચલો એના પછી છે ફર્નિચર ઉપર 5% ઘસારો. તો ચલો આના 5% ગણીએ ઘસારો. હવે આના 5% ગણો એટલે 4000 આવશે. ઘસારો હંમેશા બાદ જ થાય, તો રકમ કેટલી આવશે? 72,000. ત્યારબાદ મકાન ઉપર કેટલો કીધો છે? તો મકાન ઉપર 10%. આની પર 10% ઘસારો ગણો તો કેટલા થાય? 30,000 થશે. હવે માઇનસ કરો એટલે 12 કેટલા નીકળશે? 2,70,000. ત્યારબાદ આની પર ઘસારો કરી નાખો. તો મોટર કાર ઉપર કેટલો ઘસારો કીધો? 20%. તો અહીંયા કેટલા આવશે? 20,000 રૂપિયા. એ 12 કાઢો એટલે કેટલા આવશે? 80,000. સમજાણું? અને ઘસારો તમારા માટે શું ગણાય? ખર્ચ ગણાય, એટલે કે નુકસાન. તો અહીં લખ નાખવાનો ઘસારો કરીને ત્રણેયનો. પેલા શું હતું? ફર્નિચર. પછી શું હતું? મોટર કાર અથવા મકાન. હા, પછી મકાન હતું, તો આપણે મકાન લખી નાખ્યું બીજી એન્ટ્રીમાં. ચલો બીજું હતું મકાન, પછી હતી મોટર કાર. ચલો મકાન ફર્નિચર કેટલું છે? 4000. મોટર કાર કેટલી છે? તો મોટર કાર છે તમને સોરી મકાન છે 30,000. પછી મોટર કાર છે તમને 20,000. કેટલા નીકળશે? 54,000. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યાર પછીનો હવાલો. એના પછી શું કહે છે નેક્સ્ટ? તો જોઈએ. ચલો એના પછી તમને એમ કીધું છે કે દેવાદારોમાંથી 10,000 ઘાલખાત માંડી વાળો. ઓકે, 5% ઘાલખાત અનામત રાખો, 2% દેવાદાર વટાવ અનામત રાખો. તો જો એના માટે પેલા ફોર્મેટ દોર નાખવાનો. અહીંયા આપણે દોર નાખી ઘાલખાત કાચા સરવૈયાની પ્લસ ઘાલખાત હવાલાની પ્લસ ઘાલખાત અનામત હવાલાની માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની. રેડી? આ તમને ઘાલખાતનું ફોર્મેટ થઈ ગયું. હવે આપણે દેવાદારનું ફોર્મેટ દોર નાખી આપેલ વટાવ પ્લસ દેવાદાર વટાવ અનામત હવાલાની માઇનસ દેવાદાર વટાવ અનામત કાચા સરવૈયાની. સમજાણું? ચલો આગળ હવે શું કહે છે? આપણે ઘાલખાત ગોતવી પડશે. તો ઘાલખાત તમને કેટલી આપેલી છે? તો ઘાલખાત તમને આપેલી છે 6,000 રૂપિયા અને ઘાલખાત અનામત છે 10,000.
તો ઘાલખાત કાચા સરવૈયાની 6000, ઘાલખાત અનામત છે કેટલી 10000. સમજાણું? ચલો એના પછી હવે આપણે હવાલાની શરૂઆત કરી તો પહેલા આપણે દેવાદારોમાંથી 10000 ઘાલખાત માઇનસ કરી તો અહીંયા માઇનસ કરી નાખી ઘાલખાત હવાલાની કેટલી 10000. હવે માઇનસ કરો રકમ કેટલી નીકળશે 1,90,000. હવે આના ઉપર તમારે ઘાલખાત અનામત ગણવાની છે હવાલાની કેટલા ટકા છે તો એના છે 5%. તો 5% કેટલા થશે તો આપણે ગણી નાખીએ 1,90,000 ના 5% કેટલા આવશે 9,500. ચલો અહીંયા આવશે 9,500. હવે બાદ કરશો એટલે રકમ કેટલી આવશે 1,80,500. રેડી? હવે એના ઉપર શું કીધું છે તો 2% દેવાદાર વટાવ અનામત કીધા તો આપણે હવે આના 2% કરીએ કેટલા થશે 3610 અને એ બાદ કરો એટલે રકમ કેટલી આવશે તો 1,76,890. 1,76,890 રૂપિયા. રેડી? અહીં લખી નાખ્યા શું કહેવાય તો દેવાદાર વટાવ અનામત હવાલા. રેડી? હવે એ બધાની એન્ટ્રી તમારે ક્યાં દેવાની તો અહીંયા દેવાની છે. તો પેલા ઘાલખાત હવાલાની કેટલી હતી તો 10,000 રૂપિયા. ત્યારબાદ ઘાલખાત અનામત હવાલાની કેટલી હતી તો 9,500 રૂપિયા. આપેલો વટાવ ગોતી આપણે. ચલો આપેલો વટાવ કેટલો આપેલો છે તમને તો આપેલો વટાવ છે 8,000 રૂપિયા. પછી તમને હવાલાની કેટલી આપી દેવાદાર વટાવ અનામત તો દેવાદાર વટાવ અનામત હવાલાની છે 3610 રૂપિયા. રેડી? ચલો હવે આપણે સામાન્ય અનામતનો હવાલો જોઈએ. સામાન્ય અનામત ખાતે 20,000 લઈ જવાના તો 20,000 આમાં પ્લસ કરી દેવાના વધારો 20,000 પ્લસ કરો રકમ કેટલી બહાર નીકળે 50,000 રૂપિયા. રેડી? હવે બીજી સહાય દઈ દેવાની સામાન્ય અનામતની અહીંયા આપણે લખી નાખીએ તોય ચાલે. સામાન્ય અનામત ખાતે કેટલા આવશે તો સામાન્ય અનામત ખાતે આવશે 20,000 રૂપિયા. રેડી? ચલો હવે આપણે આગળ વધીએ. એના પછી હવે આપણે એન્ટ્રીઓ બધી લખી નાખી. ચલો પહેલી એન્ટ્રી કઈ હતી પગાર તો એ આવી ગઈ. સામાન્ય ખર્ચ તો સામાન્ય ખર્ચ બાકી રહી ગયો તો અહીં લખી નાખી સામાન્ય ખર્ચ. સામાન્ય ખર્ચ તો સામાન્ય ખર્ચ કેટલો છે તો 11,000 રૂપિયા. ચલો ત્યારબાદ કરવેરા વીમો આવી ગયો પરચુરણ દેવાદારો આવી ગયા. આખર સ્ટોક તો આખર સ્ટોક ક્યાં આવશે ડાયરેક્ટ પાકા સરવૈયામાં અહીં લખી નાખી આખર સ્ટોક. તો આખો સ્ટોક કેટલો છે તો 22,000 રૂપિયા. ચલો ત્યારબાદ એના પછી નેક્સ્ટ હવે આપણે છે બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ આપણા માટે શું ગણાય દેવું ગણાય તો એ આપણે લખ નાખી મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ. રેડી? તો બેંક ઓવરડ્રાફ્ટ કેટલું છે 10,000 રૂપિયા. ચલો ત્યારબાદ કમિશન તો કમિશન લખાઈ ગયું. જાહેરાત ખર્ચ તો એ આપણે લખ નાખશું જાહેરાત ખર્ચ. તો જાહેરાત ખર્ચ કેટલો આપેલો છે તમને 15,000 રૂપિયા. ચલો ત્યારબાદ વ્યાજ વ્યાજની ઉધાર બાકી એટલે આપણા માટે ખર્ચ ગણાશે. જ્યાં જગ્યા મળે ત્યાં લખી શકો તમે વ્યાજ. તો વ્યાજ કેટલું છે તમને તો 5,000 રૂપિયા. ચલો ત્યારબાદ હવે શું આપેલું છે ફર્નિચર મકાન મોટર કાર તો એ લખાઈ ગયું સામે. ત્યારબાદ છે મૂડી તો મૂડી પણ લખાઈ ગઈ. ઉપાડ તો એ પણ લખાઈ ગયો છે. ઘાલખાત તો એ પણ આપણે ફોર્મેટમાં લખી નાખી છે. પછી લોન છે લોનની જમા બાકી છે તો લોન લખ નાખો. ક્યાં આવશે અહીંયા આપણું દેવું ગણાય કેટલા હજારની 40,000. ચલો ત્યારબાદ હવે લેણદારો લેણદારો આપણા માટે દેવું ગણાય તો અહીંયા આવશે લેણદારો. લેણદારો કેટલા છે તો લેણદારો છે 20,000. ત્યારબાદ લેણી હુંડી તો મિલકત કહેવાય તો અહીંયા આવશે લેણી હુંડી. લેણી હુંડી કેટલી છે તો લેણી હુંડી છે 5,000 રૂપિયા. ચલો ત્યારબાદ હવે દેવી હુંડી તો દેવી હુંડી કેટલી છે તો 15,000 તો અહીંયા લખ નાખો આપણું દેવું ગણાય દેવી હુંડી 15,000 રૂપિયા. રેડી? ચલો એના પછી ચાવક માલ ગાડા પડો તો એ આપણા માટે ખર્ચ ગણાય તો આપણે એને ક્યાં લખશું અહીં લખ નાખી નીચે. ચલો ચાવક માલ ગાડા ભાડું તો ચાવક માલ ગાડા ભાડું કેટલું છે તો 4,000 રૂપિયા છે. ચલો ત્યારબાદ આપેલો વટાવ આવી ગયો. મળેલો વટાવ કેટલો છે તો 4,000 રૂપિયા તો અહીં લખ નાખો મળેલો વટાવ. મળેલ વટાવ કેટલો આવશે 4,000 રૂપિયા. ચલો ત્યારબાદ સામાન્ય અનામત તો એ પણ આવી ગઈ. રોકડ શિલક 5,000 તો આપણી મિલકત કહેવાય તો રોકડ શિલક અહીં લખ નાખો રોકડ શિલક. રોકડ શિલક કેટલી છે 5,000 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. હવે આપણે આમાં બધી એન્ટ્રી મૂકી દીધી છે. હવે એક એન્ટ્રી બાકી રહેતી નથી. ચલો હવે આપણે આગળ જોઈએ કે આમાં શું આવશે. હવે આનો સરવાળો બાદ બાકી કરી નાખી. ચલો જુઓ
તો ચાલો સૌથી પહેલા આપણે શું કરશું, જે એન્ટ્રી અંદર છે ને પહેલા એ બહાર કાઢવાની. તો જોતા જઈએ અહીંથી. જો આ એન્ટ્રી લખાઈ ગઈ. એક આ છે તો 6000 પ્લસ 10000 પ્લસ 9500 માઇનસ 10000. પેલા નીકળશે 15500 એટલે આની એન્ટ્રી નીકળશે 15500. બીજું કઈ બાકી રહે છે તો ઘસારાની નીકળી ગઈ. હવે આપેલો બતાવ છે તમને 8000 પ્લસ 3610. જો તમને આમાં દેવાદાર બતાવવામાં કાચા સરવે ન થાય તો આપણે એમના બહાર કાઢ નાખવાના 11610 રૂપિયા. સમજાણું? હવે બીજું કઈ બાકી રહે છે. હવે જમા બાજુ જોઈ લઈ. ચલો અહીંયા કોઈ વસ્તુ નથી રહેતી. હવે મૂડી પર વ્યાજ તો એમાં તો આપણે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ એડ કરીએ પછી જ થશે. બીજું કઈ બાકી રહે છે નથી રહેતું. ચલો અહીંયા જોઈ લઈ. બધી એન્ટ્રી નીકળી ગઈ છે ને. એકવાર ચેક કરી લેવાનું, ભલે વાર લાગે. ઓકે ચલો રેડી. હવે આપણે જોઈએ પહેલા આપણે જોઈએ જમા બાજુનો સરવાળો વધારે લાગે છે તો 5 લાખ વત્તા 18000 પ્લસ 1200 પ્લસ 4000. જમા બાજુનો સરવાળો કેટલો આવ્યો તો 5,23,200. સમજાણું? હવે એમાંથી આપણે ઉધાર બાજુની રકમ બાદ કરી તો પહેલા આવશે 11000 માઇનસ આવશે 15000 માઇનસ આવશે 1,08,000 માઇનસ આવશે 11000 માઇનસ આવશે 15500 માઇનસ 20000 23,800 પછી આવશે 5000 પછી માઇનસ આવશે 54000 પછી માઇનસ આવશે 11610 માઇનસ આવશે 4000. જવાબ કેટલો આવ્યો તમારો? 2,44,290 રૂપિયા. રેડી. ચલો તમારો આન્સર આવી ગયો છે. તો આપણે ચોખ્ખો નફો આપણને કેટલો મળ્યો તો ચોખ્ખો નફો આપણને મળ્યો છે 2,44,290 રૂપિયા. જો વિદ્યાર્થી મિત્રો તમને નીચે ન દેખાય એટલે મેં અહીંયા માટે લખ્યો છે. તમારે અહીંયા દાખલામાં જ લખવાનો છે પછી એનો સરવાળો કરી નાખવાનો છે. હવે આ ચોખ્ખા નફાને આપણે સામે લઈ જઈ 2,44,290 રૂપિયા. સમજાણું? આપણે એનો સરવાળો કરી. ચલો પ્લસ 23,800 મૂડી પર વ્યાજ પ્લસ 2,38,000 રકમ કેટલી નીકળી 5,06,000. એમાંથી માઇનસ કરી ઉપર. ચલો 10,000 રૂપિયા ઉપર. પછી બીજું શું આવશે 1200 રૂપિયા. 4,94,890 રૂપિયા. ચલો આ બહાર નીકળશે 4,94,890 રૂપિયા. રેડી? ચલો સરવાળો કરી. હવે આનો કેટલો આવશે 50,000 પ્લસ 9,000 પ્લસ 1,00,000 પ્લસ 40,000 પ્લસ 20,000 પ્લસ 15,000 7,28,890. ચલો આપણે ફરીથી એકવાર ચેક કરી લઈએ. કોઈ એન્ટ્રીમાં મિસ્ટેક નથી ને? તમારી મૂડીની બાકી આવી ગઈ છે 4,94,890 રૂપિયા. પછી 50,000 પછી લોન છે 40,000 પછી છે 10,000 રૂપિયા. બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે 10,000. રેડી? પછી છે 40,000 પછી 20,000 15,000 અને 9,000. રેડી? ચલો હવે ફરીથી એકવાર ટોટલ મારી જોઈએ. 4,94,890 રૂપિયા પ્લસ 50,000 પ્લસ 9,000 પ્લસ 10,000 પ્લસ 40,000 પ્લસ 20,000 પ્લસ 15,000. કેટલા આવ્યા 6,38,890 રૂપિયા. લખ નાખી 6,38,890 રૂપિયા. રેડી? ચલો હવે સામેની સાઈડનો ટોટલ મારીએ. 76,000 પ્લસ 2,70,000 પ્લસ 80,000 પ્લસ 1,76,890 પ્લસ 22,000 પ્લસ 1,000 પ્લસ 5,000 પ્લસ 5,000. તો એ બાજુ કેટલા આવ્યા છે એકવાર ચેક કરી લઈએ. એમાં કોઈ મિસ્ટેક નથી ને? ચલો એ બાજુની એન્ટ્રી જોઈ લઈએ આપણે. પહેલી છે 76,000, બીજી 2,70,000, પછી 80,000, પછી 1,76,890, પછી 22,000, પછી 5,000 લેણી ઊંડી, પછી આવશે 5,000 રોકડ શિલક, પછી આવશે 1,000 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, અને પછી આવશે મળવાનું બાકી કમિશન. તો કેટલું છે 3,000. રેડી? ચલો હવે આપણે ચેક કરી લઈએ. લેણી ઊંડી આવી ગઈ છે. ઓકે, આખો સ્ટોક બી આવી ગયો છે. ક્લિયર. હવે આપણે ફરીથી એકવાર ટોટલ મારી દઈએ. ચલો પેલા આવશે 76,000 પ્લસ 2,70,000 પ્લસ 80,000 પ્લસ 1,76,890 પ્લસ 22,000 પ્લસ 1,000 પ્લસ 3,000 પ્લસ 5,000 પ્લસ 5,000. રેડી?
બે કોર ટોટલ આવી ગયો 6,38,890. 6,38,890 રૂપિયા. સમજાણું? પાકા સરવૈયાનો ટોટલ 6,38,890 રૂપિયા બંને કોરનો આવી ગયો છે. રેડી વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો, તમારી નોટબુકમાં દાખલો ઉતારી નાખજો. જો તમને કોઈ પણ પ્રકારની મિસ્ટેક થાય, મતલબ ન સમજાય, તો તમે મને ગમે ત્યારે કોમેન્ટ્સમાં જણાવી શકો છો, કોલ બી કરી શકો છો. ઓકે? અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો, જેથી કરીને આ ચેપ્ટરના પૂરેપૂરા 11 માંથી 11 માર્ક મેળવી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.